ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે પાવરના બે દાખલા અને દાખલા કરતા એવું કહી શકું કે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ. બહુ સરસ છે આ બંને શીખવા જેવા દાખલા. દાખલા પાવરને વારંવાર રિપ્રેઝન્ટ કરશે, પણ શબ્દોને સમજજો. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, આવો શબ્દ આવેલે મારી મચડીને પહેલો વેગ 0. અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. અચળ પ્રવેગ શબ્દ આવે એટલે આપણા પેલા 3 ભાઈબંધો આવવાના, એ નક્કી જ છે. હું ખાલી એમાંથી થોડો ટ્રાય કરું અને સૂત્ર યાદ કરું. v બરાબર v0 પ્લસ at. આ ઉડી જવાનું, તો સર v બરાબર at. તમને પ્રશ્ન થાય તમે આને જ કેમ યાદ કર્યું? થાય. રીઝન કંઈક છે. ટી સમયે પાવર કોના સમપ્રમાણમાં છે? તો પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ V. સડન F ની જગ્યાએ શું લખાય? MA. V એમનું એમ એ. સર V ની જગ્યાએ તમે જે આ લાયા છો એ લખી દો, તો V ની જગ્યાએ AT. તો MA સ્ક્વેર ઇન્ટુ T. મને કહો પદાર્થનું દળ તો હંમેશા અચળ જ થવાનું. પ્રવેગ અચળ છે તો આટલી વસ્તુ અચળ થઈ ગઈ, તો P ચલે છે, T તમારું આવ્યું. બોલો, ખબર પડી જાય? યસ સર. તમને એક્ઝામમાં આવા કોઈ પણ વસ્તુ પૂછે, આ જગ્યા એટલા માટે રાખી છે કે તમે જ્યારે બહારના પેપરો જોશો તો આના રિલેશન આપ્યા છે. P ચલે છે T સ્ક્વેર, P ચલે છે T ની 1/2, P ચલે છે T કે ઉપરના માંથી એક પણ નહીં. અમે એટલે 4 ઓપ્શન આપ્યા કે તમે એક્ઝામમાં ચેક કરો કે તમારી પાસે કયું ઓપ્શન આવ્યું. P ચલે છે T, તો તમે સાચા થઈ ગયા. તમારો ઓપ્શન C આવવો જોઈએ. ચલો આના જેવો, પણ આનાથી થોડુંક લેવલ વધારે સરસ. રકમ સમજીએ શું કહે છે કે એક પદાર્થ અચળ પાવર. સર આની અંદર કોણ અચળ હતું? પ્રવેગ, એટલે આપણે એ ન લાયા. અચળ પાવર એટલે P ન લાવવાનો થશે. સ્થાનાંતર કોના સમપ્રમાણમાં છે? આમાં ચીટિંગ થઈ. પાવર નહીં, સ્થાનાંતર શોધવાનું છે. તો હું આ દાખલાને કંઈક આવું વિચાર. શાંતિથી, કોઈ ઉતાવળ નથી. આ એવા એમસીક્યુ તરફ લઈ જશે જે ધ્યાન રાખવા પડશે. સર સ્થાનાંતર શોધવું હોય તો D બરાબર v0t પ્લસ હાફ AT સ્ક્વેર. સર પ્રારંભમાં પદાર્થ સ્થિર છે એ જ વાત થવાની, એટલે પ્રારંભિક વેગ 0 હાફ AT સ્ક્વેર. હવે તમે વિચારો, તમારે કંઈક એવું સેટ કરો કે A નું કન્વર્ટ પાવરમાં થાય. તો હું એવું કહું, હમણાં જે ભણ્યા ઉપરથી પાવરનો કન્સેપ્ટ ટ્રાય કરો. પાવરના સૂત્રમાં A લાવો છે, તો સર ઉપરના તમે સ્ટેપ તમે જુઓ ને, કામ થઈ જશે. તો એક કામ કરો, આનું આ ફરી છાપી મારો. P બરાબર FV ડાયરેક્ટ લખી દઉં. હવે MA સ્ક્વેર V. કેમ લખું છું? તમારે A જોઈએ છે, તો A નો સ્ક્વેર બરાબર P અપોન MV. સર T આપેલો, સોરી મિસ્ટેક થઈ ગઈ થોડી, અહીંયા T છે. આવ્યું MA સ્ક્વેર T. MA સ્ક્વેર T. ડન. A સ્ક્વેર છે, અહીંયા શું જોઈએ બેટા? A. તો એનો મતલબ કે આનું અંડર રૂટ કરી દો. તો A બરાબર અંડર રૂટ P M T. આ A ની વેલ્યુ અહીં લખી દઈએ. ચલો તૈયાર થઈ જાઓ લખાવવા માટે. DM ના M હાફ આ T ની 2 ઘાત. ચલો અહીંયા જે વસ્તુ કીધી છે લખવા જઈએ તો આવું લખાય, અંડર રૂટ P M. હવે આનો મતલબ સમજો, T ની 1/2 થાય અંડર રૂટ એટલે. હા સર, પણ એ છેદમાં છે, ઉપર લઈ જાઓ એટલે -1/2. તો અહીંયા હું લખું છું T ની -1/2. બોલો, આ મેઇન વસ્તુ હતી સમજવાની. છેદમાં હતું, ઉપર લઈ ગયા એટલે -1/2. કેમ? મારે T નું રિલેશનમાં જવું છે. તો DM ના M હાફ અંડર રૂટ P M T ની 2 દુ 4, 4 માંથી 1 જાય એટલે 3, 3/2.
સર આટલી વસ્તુ અચળ છે તો સૂત્ર ડી ચલે છે ટી ની 3/2. ફરી વાર ડી ચલે છે ટી ની 3/2. પાકું કર દો બેટા. ડી ચલે છે ટી ની 3/2. હવે આવો કોઈ ઓપ્શન આવે છે કે નહીં એ ચેક કરો. યસ સર. પ્લીઝ બેટા આ બંને દાખલા એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બની શકે કે તમે ગુજકેટ હો 12મા ધોરણ પછી એમાં બી આનો ક્યાંક કન્સેપ્ટ આવશે. પાવર તો વારંવાર આવવાનું છે એટલે પ્લીઝ આ બે દાખલાને એકવાર જોઈ લો. ડન. ચલો ફટાફટ એકવાર સરસ જોઈ લો. 5 મિનિટમાં દાખલો તૈયાર કરાયો છે. બંને એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. લખી લો.